આ નો કરાય. અને જાવ છું અને આજથી તારે ને મારે કોઈ સંબંધ જ નહીં. આજથી તું માર ભાઈ ને હું તાર બેન. અરે અને બધાય કરતા એક શાક તો મારી બેનને હૈદવાલું નો પૂછો વાત. ગલકા લેતા આવો. ઓહો હો, ગલકાનું નામ નો લે તું. કા ગલકાનું નામ સાંભળું છું તો મને હોજા ચડી જાય છે. કા હું છું? આની માં એક ગલકું ફિટ કર્યું છે ને ત્યારથી તકલીફ ઊભી થઈ ગઈ છે. એટલે હું ગલકું તે બીજું શું કહેવાય આને? એ ક્યાં તમે ને ક્યાં હું? બધા વિચાર કરો પેલા, પછી અમારી બે સામું જોઈને વિચાર કરો કે મારી માએ ગલકું ફિટ કર્યું છે કે આને બાપે મૂળો બટકાવ્યો છે. હાલી મળ્યા તે હાલી તો તું મયરી છો, થોડીક માપે રે માપે. કરો માં હું સૌથી હારી સૌ ઘરમાંથી બેહી વહી જાય તો પેટને વાહો એક થઈ જાહે. ઓહો, તને તો એમ કે હું વહી જાઉં એટલે આનો અટકી રહીશ એમ. હા વહી જાય તો ખબર પડશે. કાંઈક ફેર નો પડે ઓ ભાઈડાને, કાંઈ ફેર નો પડે. હા હાલી હા તો મંડો તો આ ભાગી લે. લે એ એ હવે આવે ને ઈ તારા પેટની હોય. તારા ઘરમાં પગ નો મૂકું, તારા ગોળાનું પાણી નો ભરું, તારા લુગડા નો ધોઉં, તારા વાહિદા નો કરું, તારા ઘરમાં પોતુંય નો કરું, હંજવાળી નો વારું. આ નો કરાય. અને જાવ છું અને આજથી તારે ને મારે કોઈ સંબંધ જ નહીં. આજથી તું માર ભાઈ ને હું તાર બેન. અરે એ તો આવજો બેન. તો જાવ છું. હા હાલી. જો આટલી વાર લાગે ઘર ભાંગતા, જોડતા હે ને બહુ જાજો ટાઈમ લાગે. અમુક ને 35 વર્ષ વયા જાય છે જોડવામાં, બાકી ભેગું કરવામાં છે ને બહુ જાજો ટાઈમ લાગે. હેરાન થઈ ગયા હો, આ બાયડી વહી ગઈ, હાલતા વહી જાય ને મારી જિંદગી બગડી જાય. એમાં કરવું શું? હે ભગવાન, થોડુંક જાજુ બોલાઈ ગયું મને એવું લાગે છે. થોડુંક માપ માર્યો હોત ને તો સારું હતું. એક કામ કરું, મારી બેન પાસે જાઉં, કેમ કે મારી બેન ને મારું બનેવી એવા છે ને, ગમે ત્યારે રિહામણું મનામણું થાય ને ત્યારે ઈ જાય અને તેડી આવે. હે મને લાગ્યું તું કઈક કુંડાળા આવી છે. હા શું થયું તમને? આ જો ને તારી ભાભી પાછા વયા ગયા? અરે જેમ ફાવે એમ બોલીને વહી ગઈ. અરે અરે અરે, આ તો હાથમી વાર થયું આવું હે? હા વ્યવહારે હે. 8મી વાર ને 11મી વાર હે. મને પૂછ, હું એકલો જ છું લેવા વાળો દેવા વાળો. એમ? આમ જો એ 11મી વાર વાત સાચી છે, કેમ કે 7 વાર રિહામણે ગઈ, તમે તેડવા ગયા, અને 3 વાર તો 4 વાર તો હું વચ્ચેથી પાછી લઈ આવ્યો છું એને. હાય હાય, એવું થયું? હા હાલ સાચી વાત છે. પૂછ, તો સપોર્ટ મારો જ છે એમાં. હું કહું છું, આ મારા ભાઈનું ઘર ભાંગે ને તો આપણે છે ને ભાભીના ઘરે જતા આવે હે? હા તમે કરો હો, હું આગો હારો હું. ભલું કરે. આવું કરવું છે તમારે? પગે લાગુ. જો તમે મારા ભેગા નહીં આવો ને તો હું છે ને મારા એના ભાઈના ઘરે જ રોકાઈ જવાની છું. હાઈ કરાય, હાઈ કરાય. હું કેવું છે તમારે? હું જાઉં કે પછી આવો છો મારા ભેગા? આવું કઈ આપણી પાસે કઈ ઓપ્શન રહી? એક જ વસ્તુ થાય, તમે કહો એમ કરશું. બરોબર હાલો. હા તો એક કામ કરો, તમે બે જાઓ અને ફોહ લાવીને લઈ આવો. માથાકૂટ ન કરતા કાંઈ હો. હા એટલું કરીશ, બાકી વધારે નહીં કહું હો. હા. હાલ હાલ. અરે ભરીને હું જ દેખાવ. હેલો હેલો. તમારે તમારે તમે ચડી. અરે આ મારી છોકરીનો અવાજ આવતો લાગે છે કંઈક. હા એ જય શ્રી કૃષ્ણ. ના આ તો ઈ છોકરી નથી, આ તો બીજી છે. જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. એ આવ. કેમ છો માસી? મજા મજા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? કેવું દેખાય? અત્યારે તો સારું હે, પછી નક્કી નહીં. ના ના મારું નક્કી જ છે, હું હારી જ હોઉં. હું અહીં સાઈડમાં ઊભો રહો, તમતા લડો. એ માસી એક વાત કહું તમને? એક નહીં 10 કેન માર દીકરા. આ મારા
ભાભી ક્યાં ગયા છે? ભાભી અંદર અવાજ આવતો તો હમણાં તો અંદર હશે ઈ. તો બોલાવો ને ભાભીજીને. બોલાવું લે, શું કામ છે? તમે બોલાવો તો ખરા. અરે વીજુડી, હજી પ્રેમથી બોલાવો. વીજુડી, એ માર દીકરા, તું જા. એ બીજુ ભાભી. તને બોલાવે. શું થયું આને? કેમ મોઢું સડી ગયું છે? હા, જય શ્રી કૃષ્ણ બીજુ ભાભી. હા જય શ્રી કૃષ્ણ. કાંઈ થાય એટલે લટુડા પટુડા કરીને આવે, બેનું આવી જાય. તો આવું તો પડે ને હે? હા આવું તો પડે ને. તમને ખબર તો છે મને તમારા વગર હોરવતું જ નથી. બધી ખબર છે મને, બધી ખબર છે. ઉનાળાનું વેકેશન આવે છે ને, તારે તારા બાપની ઘરે રોકાવા આવવું છે, એટલે ભાભીની જરૂર પડી એટલે તું મને મનાવવા આવીશું. પણ આ ફેરે માનવાની નથી. 6 વાર માની હતી, આ ફેરે નહીં માનું. ભાભી એકવાર મારે ભાઈ, મારે કાંઈ એવી જરૂર નથી. ત્યાં કાંઈ દુનિયામાં ડાટા નથી દેવાઈ ગયા મુરત ચાવના ને. હજી માં હું ક્યાં ગઢી થઈ ગઈ છું. હજી માનું ગમે ત્યાં મળી જાય. બાકી તારી ભાઈનું ઘર તો હવે માંડવું જ નથી. જો બા તને કહી દઉં, તું વચ્ચે ન બોલતી. અને તન નો પોઈન્ટ તો મામાને ઘેર વહી જાય, માસીને ઘેર વહી જાય. હું ત્યાં નથી જવાની. ના મારા દીકરા, ના મારા કલેજા, તું તો એક જ છે મારું કલેજું. તું હા. ક્યાંક મામાની ઘેર ને ફુવાની ઘેર ને ફઈની ઘેર વઈ જા, મને નો ગમે બટા. હું અહીંયા જ રોકાય. પણ તે રોકા પણ કે થોડુંક આપણે ઘરને આ તારું ઘર તો ઓલું છે બેટા, ત્યાં જવું પડે. કા હેનું અહીંયા નથી મારું? હે, આ તારું જ છે. હા પરબારું કર. હું નથી આવવાની, મને ખબર જ ના નથી. ના ના, એમ ન હોય બેટા. આપણે ઘડીક વાર કજિયો થોડીક વાર હોય, પણ પછી આપણે સમજી જવાનું હોય. પણ કાયમ દીકરીના ઘરમાં કજિયો હોય ને તો માવતરને સમજી જવાનું હોય. આ બેટા, કાયમનો કજિયો છે. પૌણીને ગઈ તેદુનો ડખો હાલે છે. 6 વાર આવી હું, તારી શરમ ભરીને હું ગઈ, તારી શરમ ભરીને આવી. નરદોયા ભાઈ, તમારી શરમ ભરીને આવી, પણ હવે કોઈની શરમ રાખવાની નથી. તમારી બધી વાત સાચી, પણ હું શું કહું છું, હા. આ છે ને ગામ ધજાગરા થાય ને એવું ન કરાય. આ તમારી બેન રોજ મારી યારે બાધે. મેં કોઈ દી કીધું તમને? એ આખો વંશ જ એવો છે. આખો વેલો જ કડવી વેલના બધાય કડવા છા છે. આનો ભાઈ ઈ આ ઈ સસુંદરના સયા હરખા, કડવી વેલના બધાય મુવા કડવા છે. તો એની બેન જ ને. મારે તમને કહેવાય નહીં. લગ્ન પહેલા ખુરચી ઉપર બેહતો, આ જેદુના લગ્ન થઈ ગયા ને, આ નીચે બેહતો થઈ ગયો હું. હું કયો હો? કાંઈ નહીં, હું એને સમજાવું હું કે ઘર નહીં બગાડવાનું. આ બધા જોવે ને ખરાબ લાગે. કાલ સવારે કોક કહી જાય, બરાબર, આની આબરૂ જાય કે ન જાય? ત્યાં ક્યાં એને કોઈને આબરૂ છે? ત્યાં ત્યાં કોઈ 5 જણા ભેગા બેહીને તો ખાતા નથી એના બાપના કુટુંબમાં. મારવાલા ભાભી, આટલી બધી જીત રહેવા દ્યો ને. છેલ્લી વાર સમજી જાઓ. હું હાથ જોડું, પગે જોડું તમારા. મને તમે એકવાર છેલ્લી વાર અમારા ઘરે આવી જાઓ. બિચારી રોવે છે, સમજી જા ને. બિચારી જો જો, હું તને આવો શું કહું? ચક્કર આવશે, નીચે, તમને નીચે. ચક્કર આવશે, ચક્કર પગે આવશે, લાગી. ચક્કર આવશે, ચક્કર આવશે. માની જાઓ ભાભી, માની જાઓ. જો રોવા મંડી, જો આને બિચારી કઈ આવે છે? રાતે 11 વાગ્યા પછી એનોય નક્કી નથી હોતું. લાગે છે. તમારી યાદ આવે છે ભાભી, તમારી યાદ આવે છે. હા. તમારા હાથનું શાક. ઓહો. હા હા. ના તારા ક્યાં ભાંગ્યા? ઘરે બનાવીને આને બિચારાને ખવડાય ને તો થોડોક તાજો થાય. પણ તમારે જેવું બનતું જ નથી મારાથી. ઈ તો વાંધો છે. સેવ ટમેટા જ ખવડાવે. હું કીધું? કાંઈ નહીં, હું તો ખાલી કહું ભાભીને. શું કરવું? બેટા સમજી જા ને મારા દીકરા. એવું તમે ન બધા કરાય. કયો, તમે કયો તો વહી જાવ. એકવાર ભરોહો કરી જો. આને આને કોઈ સમજાવો ને હારા માણસ, સમજાવો ને ભલા માણસ. જો આ ફેરે લોસો પડે તમારે બધાને સમાધાનમાં આવવું હા, જો. તમને મારે આવશું કહી દ્યો, હું બેઠી છું, મોજ કરો. એકવાર ખાલી હા પાડી દો, આગળનું પછી નક્કી એકવાર કરી હા લો. પાડી અત્યારે દો. હયા કરો. વહી હા, જો, જાવ. કાકા જો. કાકા જાવ ને. જો કાકા કીધું એટલે છેલ્લે. જાવ છું. તમને મારા ભાઈ ઉપર દયા ન થતી. હાલો હાલો, હવે તમારો ભાઈ કાંઈ નહીં બોલે. હાલો. હાલ. જા બેટા, જો હાચવીને જાજે હો મારા દીકરા. હાલો, હવે હાડલો ચડાવ્યો, હવે નક્કી ને કઈ બાજુ દિશા જાય. હાલો. તમે ઉભા રહી. જો મારા દીકરા, જો છે ને સ્ત્રી છે ને એ ઘરની લાજ કહેવાય, અને એણે ઘરનું ધ્યાન રાખવું જોઈએ, કારણ કે ઘરની ધણિયાણી છે એ. સમજી લે તું. સ્ત્રી જે ધારે ને એ બધું કરી શકે. મારી વાત સાંભળ, એક કહેવત છે તને સંભળાવું કે કથિર આવે હાથમાં કુંદન બનાવી દઉં. અરે કથિર આવે હાથમાં કુંદન બનાવી દઉં. બાવળ ભલે ને હોય, હું એને ચંદન બનાવી દઉં. અરે સારસી હું બનું, એને સારસ બનાવી દઉં. અરે પથ્થર ભલે મળ્યો, હું એને
પારસ બનાવી દઉં. થેન્ક યુ બેટા ડાયમાં ઈ તારી કહેવત હાચી પણ આ જમાનો બદલી ગયો. જો સીધીનો નહીં હાલે ને તો એને ગાંડો બનાવી દે. ના બેટા એવું એટલે ના. હાલો ને રિક્ષા આવી ગઈ. એક તો અડધો ગાંડો છે ને અડધો આને કરી નાખશે. આ ગયા તો છે તેડવા, હજી આવ્યા નહીં, કંઈ સમજાતું નથી. કંઈ ડખો નહીં થયો હોય ને, કેમ કે ઓલી છે માથા ભારે ને મારી બેન હાવ ભોરકડી છે, ધોકો લઈને ચોટી જ નહીં. આ આવી ગઈ. પહેલા હા કીધું તું ને હા તેડી આવી. તેડી આવવાનું જો. અરે વાહ વાહ. હવે બીજી વાર ધ્યાન રાખજો ભાઈ. અરે હવે કાંઈ ન બોલવું. હા એમ આવ્યા હા ઓ હા ઓહો લટકો તો જો. એમ બાકી હો. આવો લટકો કરતી હોય તો અઠવાડિયામાં 2 વાર રીહામણે કાઢો. લાલા રિક્ષાવાળો તો વયો ગયો, આવ્યા કે નહીં? હા, મૂકી નથી ગયો. લે હું તો વાંહલી બજારેથી આવી. આ બજારે બાંધીને ગઈ હતી ને ગામ ધજાગરો કરીને પાછી લાઈસ કાઢીને આવી. હું ભોઠી ન પડું ને. હવે ઈ તને ખબર પડવા માંડી. હવે ધીરે ધીરે બધી લાઈટ થાય ને એટલે જો આવી છો હવે ડખો નથી કરવાનો. અને જો એને કહેજે કે કામે આગી રે. હું વચ્ચે એટલે જ આવ્યો તમ તારે. આ તો તારો ડોળા કાઢે છે. અલા ભાઈ ડોરા છે ના કાઢો હો. એક માન મહેનત કરીને એક તો લઈ આવ્યા હી. પૂછો આ લોકોને, પગે પડી હતી. હા મારી ઘરવાળી. ભૂલાઈ ગયું. આ કરવાનું જ નહોતું કાંઈ. અલા ભાઈ મારે નહોતું કરવાનું. હું હમ ખાઈને જ ગઈ હતી. હું આ તો આ રોઈને એટલે ઈવડી હમ ખાઈને ગઈ છે. શેના હમ ખાધા હતા? એને પૂછ, એને ખાધા છે. ભાઈ, કેના ખાધા હતા? એને મને ભાઈ કીધો. મને બેન કીધી છે. આ તમારા બેને હું અહીંથી ઠેકડો મારી જઈશ હો આજે. હાય હાય તો મારું શું થાય ધણી. બાકી રહી કીધું કે આ પત્તા ઠોકે વચ્ચે હું હરી હરી આપું હરી. મને બધી ખબર છે આની. આ માહિતીને હરી કરે છે અને ઓમે હરી કરવી છે. હું કહું છું હા. થોડીક જગ્યા દે. હવે અહીંયા આવો તમે. જો એને મને ભાઈ કીધો એટલે હવે ભેગું ન થાય. હમ ખાતા. મેં ખાધા. એ ભાઈ મારી વાત માનો, એક સોલ્યુશન છે મારી પાસે. હો હા જો આ શું છે? હરી હરી. દેખાડ દે. હરી હરી. ઝૂમ કરીને જોજો. હા ઝૂમ કરીને જોયું ને? હરી. આ પકડો હરી. હવે હરી ભાંગી નાખો. કેમ? ઓલી જૂની કહેવત નથી તમને યાદ? ના. ઓલી હરી ભાંગી ગઈ. હા હા. આવી યાદ? હરી ગઈ ઠરી અને હમ ગયા બરી. હરી તો ભાંગી નાખો. આલે આગોરે હા મારી બીજું. આખા જાવ હમ તો મેં ખાધા. મારે તો કઈ હરી ભાંગે મેળે નથી આવે. મારે તો હાઠીકું ભાંગવું પડે એમ. કેમ કે જાજુ તો હું બોલી ગઈ હતી. આને હરી ભાંગી થોડું બોલ્યો. જાજુ તો હું બોલી તો મારે તો હાઠીકું ભાંગવું પડે. તઈ ભેગું થાય. અત્યારે એક કામ કરે, અત્યારે હરી ભાંગી નાખ, ખાંજે હાઠીકડું ના ના ઈ તો ઈનું થાય. હાઠીકડું ભાંગવું પડે. છે મારી પાસે બધાય જવાબ છે. મને ખબર આ વાવાઝોડું કેવું હોય ને એને મને હેન્ડલ કરતા આવડે. આવું એ બાજુ આવું. હવે આ પેસ્યલ એને હાટું લઈ આવ્યો. લગાડો તમે કરો ચાલુ. આ લે સમાધાન થઈ ગયું. સમાધાન થઈ ગયું. હવે થઈ ગયું ને સમાધાન. હા. હવે પાકું ને. પાકું. હવે હપીને રહેવો ને. રહેવું. કેમ કે હવે હાવણી નથી ને હાવણોય નથી. હવે કાંઈ ભેગું નહીં થાય. ભલે. તમ તારે કલ્યો ભેગું હવે. તમ તમાર જાવ તમાર ઘર. તમાર કાંઈ કામ નથી. હા હાલે એ હાલ તું હાલ બે. તમને કહું છું. હા આજ બધું થાય હાલ. હાલો ને કાલ આપણે બે હવારમાં રામ ઝૂલા ને લક્ષ્મણ ઝૂલા ફરી આવી. હવે મારે તને ન્યા જ લઈ જવી જોઈશે. કેમ લઈ જા હો ને. ન્યા પછી ઓલા 10 રૂપિયામાં ખાતા હોય ત્યાં લાઈનમાં ન ઊભી રહેતી જા. મને શરમ આવે છે. ના ના હવે તમે કયો એમ હું કરીને હું કહું એમ તમારે કરવાનું. દુનિયા આપણા દાંત કાઢે છે. હા એવું સમજતો જ મને કાંઈ વાંધો છે નહીં, પણ સમજતી નથી એનું. તમે સમજી જાવ. હારા ધંધે સડી જાજો. સૌજી કાકાનું ભરામણ કરી દઉં છું. દોરી મારવામાં ન હાલે કાઈનર પિનરના પટા મારશે પણ લઈ લેજો આને. ના હું એ નહીં કરું. હું ઓલા ધોળકિયા વનમાં ઓલું ધૂન મંડળ હાલે છે ને એમાં ધૂન ગાઈશ. પગાર એમાં દે. આ તો મારો કોન્સેપ્ટ બાયડી ભાડાનો ડખો. આમાં અમે એ બતાવવા માંગી છીએ કે સંસારમાં
ઊંચ નીચ આવ્યા કરે, પણ ક્યારેક તમારે આવું થાય ને તો હરિકા હાઠીકું ભાંગી નાખજો. આવું કોક દીક બને ને, આ તો ગમે એવું મારે બને. ઘણા 80 વર્ષે બથો બેઠાવે, અમે તો જોઈ છીએ. પાપો ડોહી નોકર રહેતા હોય, બોલો પાપો ઓસરીમાં રહેતો હોય, ડોહી આમ રહેતી હોય. એને સમજણ બુદ્ધિ કરમ, પણ ક્યાંક આવું થાય તો હળીકા હાઠીકું ભાંગી નાખજો. હવે સરસ આપણે સત્સંગનો કાર્યક્રમ છે, હારે હારે મેસેજનો કાર્યક્રમ છે, અને સૌજી કાકા અને ધોળકિયા ફાઉન્ડેશન આ દર વર્ષે વર્ષો ત્યાં શિબિર ગોઠવે છે. એમની અંદર બધાને ગંગા સ્નાન કરાવે છે, બધાને જ્ઞાન આપે છે, અમુક આદત છોડાવે છે, યોગા કરાવે છે. ગમે એ ઉંમર હોય એમાં ખુશ કેમ રહેવાય એ શીખવાડે છે. એટલે તમે બધા આવ્યા છો, હું તમારા દીકરા સમાન છું. સૌજી કાકાની આ શિબિરમાં જે કાંઈ જ્ઞાન મળે એ મેળવજો. અને અહીંયા ગંગા સ્નાન કરીને ખાલી ડૂબકી મારીને ન વહી જતા. ડૂબકીની હારે કાંઈક આદત છોડજો, કાંઈક વેરઝેર છોડજો. બાકી એમ નાવાથી પાપ નથી ધોવાતા, પણ ડૂબકી મારીને ગંગા માને પ્રાર્થના કરજો કે અહીંયાથી હું ડૂબકી મારીને મારી વેવાણ આરે મારે અન્ન બનાવશે, હું જઈને પહેલાં ન્યા જઈને જય શ્રી કૃષ્ણ કરીશ, એ ગાંઠ અહીંથી છોડીને જાઉં છું. એટલું કરીને જાજો ને તો આ યાત્રા સફળ થઈ જાય. તમારી તો સફળ થાય, પણ તમને જે યાત્રા કરાવે છે ને એની સફળ થાય. બાકી તો અમે તો કલાકાર છે, ગમે એટલું કહેવું. આ તો ઓલી વાત છે, કાગડો ગંગાજીમાં નાય તોય ઉજળો ન થાય. કદાચ હોનાની ચાંચ મટાવો, રૂપાની પાંખ બડાવો, તો એનું વાણી ન બદલાય, એનું વર્તન ન બદલાય. એ નામનું સરસ મજાનું હું એક કીર્તન ગાઈશ.